નમસ્કાર મિત્રો, ગુજરાતવાસીઓ તૈયાર થઈ જાઓ, કારણ કે આગામી 24 થી 48 કલાકમાં ગુજરાત માટે ખૂબ જ મહત્વ બની શકે છે. કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ત્યાં પવનની ગતિનો મોટો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શું તમારો જિલ્લો આ યાદીમાં સામેલ છે? શું મેઘરાજા આજે તમારા વિસ્તારમાં ધમાકેદાર એન્ટ્રી કરશે અને કયા જિલ્લાઓમાં ખેડૂત માટે સારા સમાચાર આવી શકે? તમારી આ માહિતી વિડીયોમાં મળશે, એટલે આ વિડીયો અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં અમે જણાવીશું કે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં સૌથી વધારે વરસાદની ખતરો રહેશે. તો નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ગુજરાત વિધર ન્યૂઝ ચેનલ. ને ગુજરાતમાં ચોમાસું વધે ધીમે ધીમે પોતાનું અસલી તાકાત બતાવશે અને શરૂ થઈ જશે. જે છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્ય અનેક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે, અને એ તરફ લોકોની ગરમી પરેશાન છે, તો બીજી બાજુ તરફ ઘણા વિસ્તારોમાં વાદળોમાં ધમાડો ગઈ રહ્યો છે. હવામાન નિષ્ણાતોમાં અનુમાન મુજબ આગામી દિવસોમાં વરસાદની પ્રકૃતિ વધારે થઈ શકે છે. સૌથી પહેલા દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા વધુ જોવા મળશે. ખાસ કરીને બપોરે પછી અને સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ પડી શકશે. કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં દરમિયાન સારો વરસાદની નોંધાઈ શકે. ખેડૂતો માટે આ સમાચાર રાહત લાવવાની બની શકે છે. મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે. બપોર પછી ગરમી અને ભેજવાળા કારણે વરસાદના ઝાપટા પડવાની શક્યતા. જો વાતાવરણ અનુકૂળ રહેશે તો કેટલાક વિસ્તારોમાં મધ્ય વરસાદ અને પડી શકશે. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી વિસ્તારોમાં હાલ ગરમીનું પ્રમાણ થોડું વધારે છે, પરંતુ હવામાન મોડેલ દર્શાવે છે કે આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ સક્રિય બની શકે. તેથી ખેડૂતો અને સામાન્ય નાગરિકો હવામાન અપડેટ પર નજર રાખી શકશે. સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર વિસ્તારોમાં પ્રમાણ વધારી શકે છે. દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ વધારે છે અને માછીમાર ભાઈઓને ખાસ સાવચેતી રાખવી જરૂર છે. મિત્રો, હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું તમારા ગુજરાતમાં આ વખતે ચોમાસું જોરદાર રહેશે? અને ઘણા હવામાન નિષ્ણાતો માનવું એ છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીઓમાં આવતી ભેજ આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ વધુ મજબૂત બનશે. જો આ સ્થિતિ યથાવત રહેશે, આગામી દિવસોમાં ગુજરાતમાં અનેક વિસ્તારોમાં પ્રમાણ વધશે ને આ આગામી 3 દિવસ ખૂબ જ મહત્વના સાબિત થઈ શકે. ખેડૂત માટે ખાસ સમાચાર. ખેડૂત મિત્રો, જો તમે વાવણી તૈયાર કરી રહ્યા છો તો આ હવામાનની માહિતી પર સતત નજર રાખો, અને વરસાદના પ્રમાણે વધારે ખેતી અનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ ભારે વરસાદની શક્યતા હોય તે પાક અને સાવધાન સુરક્ષિત રાખવા માટે તૈયારી કરવી જરૂરી છે. અંતે પહેલા મિત્રો, ઘણા હવામાન મોડેલ સૂચવી રહ્યા છે કે આગામી દિવસોમાં ગુજરાત કેટલાક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા અચાનક વધી શકે છે, અને આગામી અપડેટ ખૂબ જ મહત્વ રહેશે. શું તમારા જિલ્લામાં પણ ભારે વરસાદ આવશે તે જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમને આ હવામાન અપડેટ ઉપયોગ લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, અને ગુજરાતના આ જિલ્લાઓમાં તમે વિડીયો જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં જરૂર લખજો. આવી જાઓ ઝડપી સબસ્ક્રાઈબ કરો, અને આ દબાવવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું ફરી મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો અને સતત રહો, અને હવામાન દરેક અપડેટ માટે તમારી સાથે જોડાયા રહો. જય અરબી ગુજરાત.